જરી ભરેલા સાફા રે એ વીરને જોટાળે બંદૂક. ગુડ મોર્નિંગ, જય માતાજી, હર હર મહાદેવ. બધા કેમ છો? મસ્ત મજામાં છો? સ્વાગત છે તમારું બધું આપણે ફરી એકવાર નવા બ્લોગ વિડીયોની અંદર. મિત્રો, વાગી ગયા છે સવારના 10:30 ને નહીં ધોઈને મસ્ત રેડી થઈ ગયા છે. હું તો નાયો નથી, નાયા વગર જ રેડી થયો છું. હું સત્યવાદી માણસ છું, સાચું બોલું છું, કોઈ દિવસ ખોટું બોલતો નથી. નીલેશ એકલો નાયો છે અને અમે લોકો જઈ રહ્યા છે બાબરીમાં. આજે અમારે નવી ગાડી લઈને જઈ રહ્યા છે, જે તમને અમે લોકો નંબર ના બતાવીએ, નંબર રિવીલ ના કરાય આ બાજુ. તો મિત્રો, વ્લોગના એન્ડ સુધી બન્યા રહેજો, બરાબર? આ છે ચાવી, જુઓ, કન્ટિન્યુ રહેજો, મજા આવશે. ઓકે, બહુ ટાઈમ પછી વ્લોગ આવે છે. પાછો હમણાં બરોડા આવી ગયો છું એટલે ટાઈમ સેટિંગ થતો નથી વ્લોગ કરવાનો, કારણ કે કંઈક જવાનું હોય ને તો વ્લોગ થઈ જાય, બરાબર? અને 2 દિવસ પછી ઘરે જવાના છે એટલે ઘરના ફૂલ વ્લોગ આવશે. બધા જોરદાર કામ ચાલી રહ્યું છે, બીજું કામ તો પતી ગયું છે, બધું રેડી થવા આવ્યું છે, તો એના બધા વ્લોગ આવશે. તો કન્ટિન્યુ રહેજો વ્લોગમાં. ઓકે, બહાર નીકળે ને એટલે આ લોકોનું એક જ કામ હોય, ફોટા પાડવાનું. ભાઈ જો, હું પાછળ ગાડી લઈને જાઉં છું અને એ ફોટા પાડે છે. લાગી ગયા ધંધે, જો હસે છે, વિડીયો બનાવે ને તો હસે પાછા. ઓય આવ નહીં, જો આ કામ એમનું. એટલે આ લોકોને મોબાઈલ નતો લઈ આવવાનો. મારે આ મોબાઈલ લઈ આવવાનો, સારો મોબાઈલ લઈ આવવાનું પરિણામ જુઓ. તો અમે લોકો જવા માટે નીકળી ગયા છે બાબરીમાં. અને આજે અમારી એક ચેનલ પર જોરદાર ટીમલી આવી ગઈ છે, પહેલવાન આલા, પારૂ રાઠવા ઓફિશિયલ ચેનલ પર. તો જઈને બધા જોજો, મસ્ત મસ્ત સપોર્ટ કર્યો છે. કંઈ કેવું છે તમારે? હા, પહેલી વાર પારૂ રાઠવા ઓફિશિયલ ચેનલ પર ટીમલી મૂકી છે, તો બધા ફૂલ સપોર્ટ કરો. બધી ટીમલીઓમાં કરો છો એવો જોરદાર, અને જોરદાર ગીતો સાથે છે ટીમલી. એવું આવા લપન છપ્પન વાળા ગીતો નથી, જોરદાર ગીતો છે અને બૂમ પડાવી નાખે એવી ટીમલી છે. રીતેશભાઈનું મિક્સિંગ છે, હરસિદ્ધિ સ્ટુડિયોમાં રેકોર્ડિંગ થયું છે. લિરિક્સ અમારા જયદીપભાઈએ લખ્યા છે. એટલે જોરદાર ગીતો સાથે આવી છે ટીમલી પારૂ રાઠવા ઓફિશિયલ ચેનલ પર. પહેલી વાર ચેનલ પર આવ્યા હોય તો પાછા લાઈક શેર સબસ્ક્રાઇબ કરી જાજો, બેલ આઇકોન દબાઈ જાજો. હવે ટૂંક સમયમાં ફરી એક આવવાની છે ધમાકેદાર ટીમલી આ જ ચેનલ પર, તો ફૂલ સપોર્ટ કરો. મસ્ત ટીલિંગ. ચાલો હવે મળીએ આપણે સીધા ડેસ્ટિનેશન પર જઈને. તમને એક જોરદાર ગીત સંભળાઈ દઈએ. ચાલો હે વીરને જરી ભરેલા એ મારા જયુને જરી ભરેલા સાફા રે હે વીરને જોટાળે બંદૂક. હે વીરના તલવારે હે જયુના તલવારે જયુના તલવારે 3 ફૂમકારે હે વીરના રૂમાલે એક દિલમાં ડબલ સેટ કર્યા મારો નીલુ. તું હોયલો ગદાર ને હમુન ફેરવે આધાર, કાકો હમુન બાળે ને આઈસર ચલાવે. એક દિલમાં એ નીલુ તાર ફળિયામાં ઘણા સેટ કર્યા મારો નીલુ. તું હોયલો ગદાર ને હમુન ફેરવે આધાર. કેવું લાગ્યું કમેન્ટ કરીને જણાવજો. ને પાછા એવું ના કીધા તમારું લગન છે ને ગીત ગાઈ નાખી, એવું કશું નથી, બરાબર? એવું કઈ નથી. કાલે પરમ દિવસે કોઈ કમેન્ટ કરી હતી તમારું લગન કાર છે, તો હું એ રિપ્લાય આલે તો 5 વર્ષ પછી. એક બીજું સોંગ છે પેલા જીગીસાબેન સુતાર, મને બહુ ક્યારના કે કરે છે તમે મારું સોંગ લાઈવમાં ગાવ. તો એ સોંગની એક લાઈન ગઈ નાખીએ. ઓ જતો રહ્યો જમાનો 4 બંગડી વાળી કારનો, જતો રહ્યો જમાનો 4 બંગડી વાળી કારનો. મારા ભૈલું ને શોખ ક્રેટા ને તારનો, મારા વીરા ને શોખ ક્રેટા ને તારનો. જતો રહ્યો જમાનો 4 બંગડી વાળી કારનો, હાલી ગયો જમાનો 4 બંગડી વાળી કારનો. મારા ભૈલું ને શોખ હેરિયર કારનો, મારા
ભૈલું ને શોખ ફ્રાન્સ રૂડી કારનો જોરદાર. ચાલો હવે જતા રહીએ આપણે ચૂપચાપ. જો આ બાજુ ચલો. ચાલો અંદર. કેમેરા બાજુ આવી જાઓ બધા. સ્માઈલ. આવી જાઓ બહાર આવી જાઓ. ઓકે ઓકે. આવી બહાર આવી જાઓ. આ છોકરો મારી. જણા બાજુ જોડે. થોડા થોડા આવો. થોડા આવો ને તમે બહાર આવો. ઉટા કા ક્યાં હે? તમે બહાર જાઓ. હવે મોટા થોડા મિત્રો વાગી ગયા છે રાતના 8 અને અમે લોકો આવી ગયા છે બાબરીમાંથી ઘરે. કારમાં આવીને ઊંઘી ગયા હતા. અને જુઓ નિલેશભાઈએ નવી સાયકલ છોડાવી છે અહીંયા. બધા કંગ્રેચ્યુલેશન કહી દેજો. કંગ્રેચ્યુલેશન ને કોંગ્રેચ્યુલેશન ને પાછો કમેન્ટ કરશે તમને બોલતા નહીં આવડતું. મિત્રો આ મહિના છે ને ત્રીજો ને ચોથો મહિનો બધા માટે બહુ ખરાબ ચાલે છે. કારણ કે બીમાર એક જાય ને બીજું, એક જાય ને બીજી બીમારી ચાલુ. આજે ચોથા મહિનાની 1લી તારીખ થઈ ગઈ પણ કંઈ માહોલ નહીં જમતો બરાબર. તો હમણાં જવાનું છે આપણે વાળ કટિંગ કરાવવા માટે. જો મોટા થઈ ગયા છે એટલે નાના કરાવી લાવવા છે. હવે કોઈનું લગન બગન આવતું નહીં એટલા માટે. ચાલ હે બાઇક કાઢ. તો વાળ મસ્ત કપાઈ આવીએ અને પછી મળે તને. હું ચાવી નથી લાવ્યો મારા વાલા. તો કન્ટિન્યુ રહેજો બ્લોગ. ઓકે.